મતલબ વર્કિંગ વુમનની લાઈફ જોવા, મતલબ માર્ચ એન્ડિંગ છે, ઇટ્સ ઓકે. હું હજુ હાલ 10 વાગ્યા છે ને કંપનીથી ઘરે આવી છું. 1 મિનિટ, આઈ એમ શોઈંગ. 9:45નો ટાઈમ થઈ ગયો છે અને હાલ જ હું કંપનીથી આવી છું. આઈ હેવ નોટ ચેન્જ માય ક્લોથ્સ એન્ડ ઓલ. એન્ડ આવીને પહેલું જ સવાલ એ મમ્મીનો, મમ્મી ટેન્શનમાં, એ ટેન્શનમાં કે બધા પૂછે છે કે કેમ હજુ આવી નથી. એ ટેન્શન નથી એને કે હું શું પ્રોબ્લેમમાં છું, મતલબ લેટ થયું, ટેન્શન મારું રહેશે. બિકોઝ સી નોઝ કે જે હશે ફોડી લેશે, ટેન્શન નહીં એનું, એમ જોઈ લેશે અને સેફથી ઘેર આવી જશે. ફોન આવી ગયેલો, મેં જાણ કરી દીધેલી કે હું સેફથી ઘેર પહોંચી જઈશ, એટલે એમને મારું કોઈ ટેન્શન નથી. ટેન્શન એ છે બધાને શું જવાબ આપવાનો. એટલે એ લોકો મને 50,000 મહિને આપવા આવે છે. જે કંપની મને 50,000 આપે છે, ભાઈ હું એના માટે મંથ એન્ડ હોય તો રોકાવું. ઇટ્સ ઓકે, ઇટ્સ ડ્યુટી ઓફ પાર્ટ ઓફ માય ડ્યુટી. એમાં એ બધાને, સમાજને, આજુબાજુવાળાને કેમ મરચા વરે છે કે હું લેટ આવું છું. ભાઈ જેના પૈસા લઉં છું હું મહિને 50,000, એનું કામ કરીશ. તમે પૈસા નથી લેતા મારી પંચાયત કરવાના, તો એ તમે તમારું કામ કરો છો ને. પ્લીઝ વર્કિંગ વુમનને થોડી હેલ્પ કરો. તમે કામ નથી કરતા, જોબ નથી કરતા, ઓકે, કંઈ વાંધો નહીં, અમને કોઈ પ્રોબ્લેમ નથી તમારાથી, પણ એ તમારા એ ટાઈમને તમારી પોતાની કોઈ એક્ટિવિટીમાં વાપરો, અમારા ઉપર ધ્યાન આપવાની જગ્યાએ, પ્લીઝ.